મિત્રો આપણે આ શીંડામાંથી નેરામાંથી ઉપર ચડાવી લીધા છે. નાનો ગોવાળ છે આપણી આરે, જબરભાઈનો છોકરો. હું કેવો હારો હતો, કાંઈ કેવું નથી. ફાઇનલી મિત્રો આપણા ઢોર આમથી હાલ્યા આવે છે અને એકદમ આમ થઈને ચડીને એમ પછી આ કેડીએ વહી જાય, કારણ કે આમ આગળ પાવાના છે. આ પાણી ડોળું છે એટલે અને જય દ્વારકાધીશ. મારા બધા મિત્રોને આ સો નીકળી ગયા છીએ આપણે ગાયો સરાવવા માટે. ગાયો હાલ્યા આવે છે મિધરી અને આગળ જઈ રહ્યા છે વિજયભાઈ ડોબા, કેંગારભાઈ. આપણે જઈએ છીએ નેરામ થઈને કપાસવાળામાં. તો બન્યા રહીજો આપણા બ્લોગમાં. આપણે આ શીંડામાંથી નેરામાંથી ઉપર ચડાવી લીધા છે. આ ખવાણમાં નવા જવાનું છે આગલીને ઘડી કરીને કપાસમાં. તો બન્યા રહીજો આપણા બ્લોગમાં, મજા આવે. તો ફાઇનલી મીક દીધા છે કપાસમાં. તો અહીંથી આમ આવે છે ખાડામાંથી, આ કપાસમાં મીક દીધા છે. જુઓ, જોઈ શકો છો. આમ આપણે ચડાવવાના છે 12:30. તો બન્યા રહીજો આપણા બ્લોગમાં. આપણે મીક દીધા છે આપણા કપાસમાં. 10 થી 15 વીઘાનો કપાસ છે અને કપાસ સારો છે કોલબીડ વાળો. તો જોવા ગાંઠ સરી રહ્યા છે અને આપણી ગવામાં આગળ વહી ગઈ છે. તો બન્યા રહીજો આપણા બ્લોગમાં. લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આગળના વિડીયા જોયા કરો. નાનો ગોવાળ છે આપણી આરે, જબરભાઈનો છોકરો. હું કેવો હારો હતો, કાંઈ કેવું નથી. તો હરખો આડો રહી જાય પાછો ગાવું અને કપાસ સરાવ્યા કરી ગાવું. ફાઇનલી મિત્રો આપણે આ 10 થી 12 વીઘાના કપાસમાં ઘઉં સરી રહી છે. જોઈ શકો છો, જીંડવા છે, કોલબીડ હારી છે. આપણે એવા છીએ જે કપા લીલો પણ છે અને પછી હેઠે પાળે પણ લીલું છે, કુસો સારો છે. આમાં આપણે સરાવવાના છે 12:30 સુધી અને હરિભાઈ આવી ગયા છે. મિત્રો બપોરના વાગી સૂચ્યા છે 12:30 એટલે હવે નીકળી ગયા છીએ મેં ગાયોને પાણી પાવા માટે. તો કઈ ઘઉં નીકળી ગઈ છે ને વાહે વિજયભાઈ ડોબા છે. તો અમારે ઘઉં પી જાય પછી ડોબા આવશે એટલે એને જઈએ છીએ ડાયરેક્ટ ખાડે પાણી પાવા માટે. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. તો અમે ચડી ગયા છીએ નેરામાં, કપામાંથી ઉતરીને નેરામાં ઉતરી ગયા છીએ. નેરામાં હાલ્યા જઈશું. આગળ એક સડક વટીને પછી ખાડો છે નેરામાં, એ પાણી ના પાવાનું છે આપણે. ફાઇનલી મિત્રો આપણા ઢોર આમથી હાલ્યા આવે છે અને એકદમ આમ થઈને ચડીને એમ પછી આ કેડીએ વહી જાય, કારણ કે આમ આગળ પાવાના છે. આ પાણી ડોળું છે એટલે આપણે હાલ્યા જઈએ છીએ આ કેડીયુમાં. ઢોર લઈને નેરાને કાંઠે એમ્પા નેરું પીર્યું છે પાણીનું. એમ્પા પીર્યું છે ત્યાં આરો નથી સારો, આગળ લઈ જવાના છે જ્યાં પી લેવો આરો છે ત્યાં. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ગાયોને પાણી પાવા માટે આ ખાડે અને ગાયો પાણી પી રહી છે. તો બન્યા રહીજો આપણા બ્લોગમાં અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો ગાયો પાણી પીને આગળ જઈ રહી છે. આપણે આવ્યા હતા જે ખાડે પાણી પાવા માટે, ત્યાંથી પાણી અહીંથી નીકળે છે અને ત્યાં જે ઉગાણા હોય ખાડામાં એ બધા અહીંયા પીવે છે તાજુતર બોળ પાણી પાઈ દીધું છે જો આ ખાડામાં. અને ગયો પાણી પીને હવે હાલતી કહી દેવી આમ જવાનું છે આપણે આગળ. એક કપાસ વાળું છે બહુ ત્યાં જવાનું છે બિહારવા માટે. તો બન્યા રહીજો આપણા બ્લોગમાં, લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફાઇનલી મિત્રો આપણે પાણી પાઈને ધીમે ગાયોને હાલતી કહી દીધી છે આગળ જવા માટે, બિહારવા માટે. ફાઇનલી મિત્રો આપણે નેરામ પાણી પાઈને હવે બેવા છીએ ગાયો લઈને બિહારવા માટે. આ લીમડીને સહી બેસી દેવાની છે. એટલે મિત્રો આપણે આવ્યા હતા ગાયોને બિહારવા લીમડા હેઠે, ત્યાં ગાયો બેસી ગઈ છે હવે. અને આપણે આમાં નવા બિહારવાની છે 2:30 વાગ્યા સુધી. તો એટલે મિત્રો બપોરના વાગી સૂચ્યા છે 2:30 એટલે નીકળી ગયા છે અમે ધીમે કપાસ વાળું સરાવવા માટે. અને ગાયોને સહીથી બોલાવો કરીને હવે નીકળી ગયા છે. આગળ બકરાવાળા છે ને એને આગળ ગાવું જાય છે. તો આપણે જવાનું છે ત્યાં કપાસમાં. તો મળીએ ડાયરેક્ટ કપાસમાં. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ કપાસમાં. 15 વીઘાનો કપાસ છે એમાં. અને ગાયોને બકરાને ગાઢને મીકી દીધું છે. તો આમાં આપણે સરાવવાના છે 5 થી 5:30 સુધી. તો બન્યા રહીજો આપણા બ્લોગમાં. અને જીંડવા હારા છે, લીલો પીલો હારો છે, ગાયો આમાં સરે છે. લાઈક ફાઇનલી મિત્રો વાગી ગયા છે સાંજના 5 અને ગાયો ઉતાવળી થઈ છે, શેઠા ઉપર સરે છે ને ઊભી રહેશે ને એવું કરે છે. એટલે હવે નીકળી જઈશું ધીમે આપણે ઘર બાજુ. ફાઇનલી મિત્રો 5 વાગ્યા એટલે આપણે ધીમે નીકળી ગયા છીએ ઘર બાજુ, કારણ કે ગાયોને ઉતાવળ થઈ ગઈ છે, શેઠથી નહોતી એટલે આપણે ધીમે નીકળી ગયા છીએ ઘર બાજુ. તો મારા આવા વિડીયો જોવા માટે લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો અને દો લાઇકન દઈ દેજો, કારણ કે મારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ મિત્રો.